તમારું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજે ટોપિક ઉપર વાત કરવાના છીએ તો બધા મનમાં વિચાર છે કે આટલો લોંગ ટાઈમ થઈ ગયો, બરાબર, જવા દો એ વાતને। તો ચલો હવે આપણે ભણવાનું છે ધોરણ 12 સાયન્સની અંદર પાંચમો પાઠ। ધોરણ 12 સાયન્સની અંદર પાંચમો પાઠ છે। તો પાઠનું નામ આપણે પહેલા તો ડિસાઈડ કરીએ કે પાઠનું નામ આપેલું છે ચુંબકત્વ અને દ્રવ્ય, બરાબર, કે ચેપ્ટર 5 છે આપણા માટે ચુંબકત્વ અને દ્રવ્ય। ચુંબકત્વ અને શું છે ભાઈ? એનું દ્રવ્ય। તો આની અંદર કોની કોની માહિતી પહેલા તો મેળવવાની છે? કોની કોની માહિતી મેળવવાની છે? ચુંબકત્વ છે એનો મતલબ એમ કે ચુંબક વિશે માહિતી મેળવવાની છે। લાસ્ટ ગણો તો શું કહેવાય, હા, ચેપ્ટરની અંદર તો લાસ્ટ ચેપ્ટર શું હતું? ગતિમાન વિદ્યુતભાર અને તેનું ચુંબકત્વ, કે વિદ્યુતભાર ગતિ કરે તો એ એની આજુબાજુ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર લંબ દિશામાં ઉત્પન્ન કરે છે। એના વિશે આપણે માહિતી મેળવી, બરાબર, કે એના ઘણા બધા સૂત્રો પણ હતા એ ચેપ્ટરની અંદર। તો હવે વાત કરવાની છે એ ગતિમાન વિદ્યુતભારની વાત નથી કરવાની। અહીંયા એક પ્રોપર એક દ્રવ્ય, એક પદાર્થ જે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, બરાબર, કે તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। એ ટોપિક ત્યાં પૂરો થઈ ગયા છે। હવે આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થ એક એવો છે કે જે લાંબા ગાળા સુધી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, બરાબર, કે માન લો કે આ ચુંબક છે, તો ચુંબક છે તો આની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર જ નથી કર્યો, બરાબર, કે ગયા ચેપ્ટરમાં શું હતું કે પસાર કરો ચુંબકીય ક્ષેત્ર તો આ રીતના ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, સીધી વસ્તુ હતી। પણ આની અંદર મેં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો નથી, તો સારું આ ચુંબક છે કેમ? તો આપણે આ ચેપ્ટરની અંદર આના વિશે ભણવાનું છે, આના વિશે આખો અભ્યાસ કરવાનો છે કે આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર નથી કર્યો હોવા છતાં કેમ આ ચુંબક છે? તો એના અંદર કેવું મટીરીયલ છે, કેવું દ્રવ્ય છે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? બીજું છે કે આપણી જે પૃથ્વી છે જે મહાન ચુંબક તરીકે વર્તે છે, કે આપણે કોઈ પણ સોય હોય, હોકાયંત ની સોય માનો કે કોઈ પણ એક ચુંબકને આપણે લટકાવીએ છીએ સમક્ષિતિજ દિશાની અંદર, બરાબર, કે આપણે લટકાવીએ આ રીતના લટકાવીએ છીએ તો એ શું કરશે કે થોડા સમય બાદ એ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થઈ જશે। કે એનો જે ઉત્તર છેડો છે ઉત્તર દિશામાં, દક્ષિણ છેડો દક્ષિણ દિશામાં સ્થિર થઈ જાય છે। તો એની પાછળનું કારણ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, નાનપણની અંદર આપણને એવું કહેવામાં આવતું હતું કે પૃથ્વીની અંદર બહુ એવો મોટો ચુંબક અંદર નાખેલો છે, બરાબર, કે પૃથ્વીની અંદર બહુ જ મોટો ચુંબક છે, પણ એવું નથી, બરાબર। એ તો ખાલી તમને સમજાવવા માટે જ્યારે નાના હતા ત્યારે તમે બહુ કોવા નહીં ટીચરને તમે બહુ સતાવો નહીં કે સાહેબ ચુંબક દેખાડો, આપણે ચુંબક ના દેખી શકીએ, બરાબર, પણ ચુંબકત્વ કેમ છે તો એની આપણે ખાસ માહિતી મેળવવાની છે। ક્લિયર છે કે પૃથ્વીની પાસે ચુંબકીય ક્ષેત્ર કેમ છે? બીજું કે આ જે વર્ષ છે 2020 નું જે વર્ષ છે 2021 ની અંદર તમે જે એન્ટર થાઓ છો, જેમને બોર્ડ એક્ઝામ 2021 માં છે એ લોકોને 70% સિલેબસ જ ભણવાનો છે, 30% સિલેબસ કટ કરેલો છે। તો આપણે 30% સિલેબસ જે કટ કરેલો છે એમાં બહુ પડવું નથી, 70% જે સિલેબસ છે જે આપણે બોર્ડ એક્ઝામમાં પૂછાવાનો છે આપણે એના વિશે જ ભણશું, વધારે બહુ માહિતી મેળવીશું નહીં। બીજા પ્રશ્નોને આપણે સાઈડમાં મૂકીશું, આપણે કરવાના નથી, બરાબર। બહુ એવું તમારા માટે સારું એવું છે કે 70% સિલેબસ છે, વધારે સિલેબસ નથી। બાયોલોજી ગણો તો બાયોલોજીમાં અમુક ચેપ્ટર આખા નીકાળી દીધા છે, કેમિસ્ટ્રીમાં અમુક ચેપ્ટર નીકાળે છે, અમુક પોર્શન નીકાળે છે, મેથેમેટિક્સમાં પણ એવું છે, ફિઝિક્સમાં ચેપ્ટર નથી નીકળ્યા, અમુક પોર્શન જ નીકળ્યા છે, અમુક ક્વેશ્ચન અમુક એક્ઝામ્પલ નીકળી ગયા છે, જેમ કે બધા ચેપ્ટરના વધારાના સ્વાધ્યાય નીકળી ગયો છે, અને આ જે વધારાનો સ્વાધ્યાય છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાતો નથી, એની તો વસ્તુ છે, જો હોત તો પણ નહીં કરવાનો, બોર્ડ એક્ઝામમાં પૂછાતો નથી એટલા માટે, બરાબર, અને નીકાળી ગયો છે કોઈ વાંધો નહીં, આપણે કરવાનું નથી। તો મોટા ભાગનું તમારે એવું સારું એવું નાનું ફિઝિક્સ, નાનું કેમિસ્ટ્રી, નાનું બાયોલોજી, નાનું મેથ્સ થઈ ગયું છે, બરાબર। તો ભણવાની પણ મજા આવશે, જો કે લોકડાઉનમાં સાહેબ શું વાત કરો, ભણવાની મજા જ નહીં આવતી, ચિંતા ના કરશો, બરાબર, આપણે ભણવાનું છે। ચલો તો પહેલી વાત કરીએ કે ચુંબકત્વ કે કોઈ પણ વસ્તુ ચુંબકત્વ ધારણ કરી લે તો
તો એની પાસે એવા કયા કયા ગુણધર્મ હોવા જોઈએ કે આપણે કહી શકીએ કે એની અંદર ચુંબકત્વ છે, બરાબર? કે આપણે ચુંબક વિશેના ખ્યાલ મેળવવાના છે. પહેલો પ્રશ્ન આપણી પાસે એવો છે કે ચુંબક વિશે ખ્યાલ આપો. ચલો જોઈએ કે પહેલી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુ ચુંબકત્વ ધારણ કરી લીધું છે તો એનો મતલબ એમ કે આપણે એને ચેક કરવા માટે કોઈ પણ લોખંડની વસ્તુ પાસે લઈ જઈશું કે લોખંડની વસ્તુ જો આકર્ષે તો એનો મતલબ કે એ ચુંબક છે, બરાબર? પણ હાલ તમને આ બંનેમાંથી એમ કહું કે એક લોખંડ છે એક ચુંબક છે, બંનેમાંથી એક લોખંડ છે એક ચુંબક છે. ચલો તો આ બેમાંથી કઈ પેન, બરાબર, કે બ્લુ કલરનું કે બ્લેક કલરનું ચુંબક છે તમે કઈ રીતના ખબર પડશે? ચલો એક લોખંડ એક ચુંબક છે, બંને આકર્ષવાના છે, ચોંટી તો જશે. પણ તમે બીજું કઈ રીતના કહી શકો કે આમાંથી એક લોખંડ અને એક ચુંબક છે? તો તમે શું કરશો કે આ બંનેને બીજા લોખંડ પાસે લઈ જશો. જો લોખંડ હશે તો ચોંટશે નહીં, ચુંબક ચોંટી જશે. તો એના ઉપરથી ખબર છે કે ચુંબક એ લોખંડની વસ્તુઓને આકર્ષે છે, ચુંબક બીજા ચુંબકને આકર્ષે છે. પણ કયો ધ્રુવ? તો ચુંબકનો ઉત્તર ધ્રુવ હંમેશા ઉત્તર ધ્રુવને જ અને દક્ષિણ ધ્રુવ હંમેશા દક્ષિણ ધ્રુવને જ આકર્ષતો નથી. ઉત્તર એ દક્ષિણને જ આકર્ષે છે. બંને વિરોધી હોવા જોઈએ. બંને કેવા હોવા જોઈએ? વિરોધી હોવા જોઈએ. નોર્થ ઇઝ અ મેલ એન્ડ સાઉથ ઇઝ અ ફિમેલ. બરાબર? કે બંને વચ્ચે મેરેજ ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને વિરોધી હોય, એક નર હોય ને એક નારી હોય. ઠીક છે? તો નોર્થ એન્ડ સાઉથ ઇઝ એટ્રેક્ટેડ. જ્યારે નોર્થ નોર્થ, સાઉથ સાઉથ કે ઉત્તર દક્ષિણ, સોરી ઉત્તર ઉત્તર, દક્ષિણ દક્ષિણ એકબીજાને અપાકર્ષે છે, રિપેલ કરે છે. બરાબર? આપણને એવું કહેવામાં આવ્યું હતું કે પૃથ્વીની અંદર એક મહાન ચુંબક છે, કે પૃથ્વીની અંદર ઘણો એવો મોટો ચુંબક ભરેલો છે. ખોટી વસ્તુ છે, ચુંબક નથી. પણ હા, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને નકારતો નથી કે પૃથ્વી એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની આજુબાજુ, કે ઉત્તર ધ્રુવ, આને ભૌગોલિક ઉત્તર ધ્રુવ બોલશું, ભૌગોલિક ઉત્તર ધ્રુવ ભૂગોળની દ્રષ્ટિએ, અને આને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ બોલશું. બરાબર? ભૂગોળની દ્રષ્ટિએ દક્ષિણ ધ્રુવ છે એટલે કે ઉત્તર દિશા, આને આપણે ઉત્તર દિશા કહી શકીએ. ઉત્તર દિશા, બરફવાળા વિસ્તારો, આમ જબરજસ્ત ફીલિંગ આવે. અત્યારે આમે શિયાળો છે, જબરજસ્ત ફીલિંગ આવતી હશે ઉત્તર દિશાના પવનોની, ઉત્તરીય પવનો જેને આપણે કહીએ છીએ. પછી આ છે દક્ષિણ દિશા. બરાબર? હાલ એક જબરજસ્ત શિયાળો છે, બદામ ખાઓ, કાજુ ખાઓ, બરફી ખાઓ, આ ખાઓ તે ખાઓ, ખાખા જ કરવાનું છે. પણ કાજુ ખાવાથી મગજ આવે ના સાહેબ, બદામ ખાઈએ. ઘડિયા એવું કહે છે બદામ ખાઈએ તો મગજ વધે. બદામ ખાઈએ તો એવું જ મગજ વધે. એનો બદામ ખાઈએ તો શું થાય? કે મગજ વધે. પણ શું મગજ વધે? તો એક જ ખબર પડે કે બદામ બહુ મોંઘી છે, બદામ મોંઘી છે, એવી ખબર પડી જાય ત્યારે. આટલું જ મગજ વધે. બાકી સિંગ નોણા ખાઓ તો મગજ તો વધે બાકી. બસ ચલો આપણે ટોપિક ઉપર આવીએ કે ઉત્તર દિશા છે દક્ષિણ દિશા છે. અહીંયા હું એક ચુંબક લટકાઈ દઉં છું તો ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર દિશા સામે, અને દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણ દિશા સામે સ્થિર થશે. આ નોર્થ અને આ સાઉથ ધ્રુવ, કે ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા સામે અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા સામે સ્થિર થઈ જશે. કે આ એની પ્રોપર્ટી છે. બરાબર? કેમ છે એ આપણે પછી જોઈએ, પછી ડિસ્કસ કરીએ. બધું એક વાળું ખાઈ જવું છે તમારે. ચલો જોઈએ આપણે આગળ. બાકી તો તમને બધી ખબર છે ચુંબક વિશે કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા સામે, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા સામે સ્થિર થાય. ચુંબકના દક્ષિણ દક્ષિણ વચ્ચે, ઉત્તર ઉત્તર વચ્ચે અપાકર્ષણ થાય, ઉત્તર અને દક્ષિણ વચ્ચે આકર્ષણ થાય છે. બરાબર? તો આ બધું છે. પછી ચુંબક કોને આકર્ષે? ચુંબક બીજા ચુંબકને આકર્ષે, ચુંબક બીજા લોખંડને આકર્ષે, અથવા લોખંડની બનેલી વસ્તુઓને, નિક્રોમની બનેલી વસ્તુઓને આકર્ષે છે. બરાબર? તો હવે આપણે ચુંબકના ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મ જોઈએ. શું છે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો જણાવો. ચલો વિદ્યુત ક્ષેત્ર રેખાના ગુણધર્મો ભણ્યા છે.
વિદ્યુત ક્ષેત્ર રેખાના ગુણધર્મો ભણ્યા છે. હા ભણ્યા છે સાહેબ, વિદ્યુત ક્ષેત્ર રેખાના ગુણધર્મ ભણી ગયા છે. બસ એવા ને એવા ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મ છે. તો પહેલી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? તો પહેલો મુદ્દો છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ભાઈ કે ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકમાંથી ઉત્પન્ન થાય, માંથી ઉત્પન્ન થાય. અથવા તો એમ પણ કહી શકીએ કે કોઈ પણ ગતિમાન વિદ્યુત પ્રવાહ, ગતિમાન વિદ્યુત ભાર હોય તો એ એની આજુબાજુ ચુંબકત્વ ઉત્પન્ન કરે છે. એનો મતલબ એમ કે આ તો ખરી ચુંબકમાંથી ઉત્પન્ન થાય છે, બીજું કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભાર, ગતિમાન વિદ્યુત ભારના લીધે લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, ધ્યાન રાખજો હંમેશા લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો માન લો કે તમારી એક્ઝેક્ટ સામે વિદ્યુત ભાર આવે છે, ફચાક દઈને વિદ્યુત ભાર આવ્યો, તો ફચાક દઈને વિદ્યુત ભાર શું કરશે? આ રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બરાબર, ફચાક દઈને ઊંચું આ રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ગતિમાન વિદ્યુત ભાર પણ લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે મૂળ ચુંબકીય ક્ષેત્ર ચુંબક પણ ઉત્પન્ન કરે છે. તો કોણ કેટલું ઉત્પન્ન કરે છે એ જોઈએ. માન લો કે આ નોર્થ ધ્રુવ છે, બરાબર, કે આ કયો ધ્રુવ છે? કે દક્ષિણ ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ છે. બરાબર ને, આ ઉત્તર ધ્રુવ ને આ સાઈડ શું છે? આ તમે ખોટું દર વખતે કહીએ કે કરો. બરાબર, ચલો આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. તો ઉત્તર ધ્રુવની અંદરથી હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે આ રીતે. જ્યારે દક્ષિણ ધ્રુવની અંદર શું થશે? દક્ષિણ ધ્રુવની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જાય છે. તો આ તો બહારની વાત થઈ છે. અંદર શું? તો અંદરની વાત કરીએ તો અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો અંદર જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે દક્ષિણથી ઉત્તર બાજુ હશે. તો એક મુદ્દો આવ્યો કે ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ બાજુથી કઈ બાજુ હોય? કે ઉત્તરમાંથી ઉત્પન્ન થાય, ઉત્તરમાંથી ઉત્પન્ન થાય, દક્ષિણની અંદર જાય, અંદર જાય. એટલે કહેવાનો મતલબ શું? કે નોર્થ થી સાઉથ બાજુની હોય કે ઉત્તરથી દક્ષિણ બાજુની હોય. જ્યારે ચુંબકની અંદરની વાત કરીએ, ચુંબકની અંદરની બાજુએ દક્ષિણથી ઉત્તર બાજુએ હોય, ઉત્તર તરફની હોય. એટલે કહેવાનો મતલબ એમ કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે. કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે. એ તો આપણે ઓસ્ટેડ કે એમ્પીયર સર્ક્યુલર લૂપ પણ જોઈ હતી કે આ રીતના વિદ્યુત પ્રવાહ પસાર કરો, બરાબર, કે આ રીતના વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ બંનેના પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ રીતના બંધ ગાળો રચે, ગોળ ગોળ રચે છે. જેનું સૂત્ર આવ્યું તો આપણે સંબંધ સંકલનની અંદર B dl cos θ બરાબર μ 0 સિગ્મા I. આવું સૂત્ર આપણી જોડે છે કે બંધ ગાળો રચે છે ભાઈ. દેખો બંધ સંકલન છે, બંધ સંકલન છે, જોઈ લો. બંધ ગાળો રચે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે છે. જો બંધ ગાળો ના હોય, જો બંધ ગાળો ના હોય તો પછી એને ચુંબક કહેવાય જ નહીં ભાઈ. બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. ત્રીજી પ્રોપર્ટી છે, ત્રીજી પ્રોપર્ટી છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા જ્યાં જ્યાં શું હશે, આમ માન લે કે ઉત્તર છેડો છે, માન લે કે ઉત્તર છેડો છે, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે ઘણી બધી જાતની. બરાબર, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળી. હવે આપણને ખબર છે કે સૌથી ચુંબકની સૌથી નજીક, ચુંબકની સૌથી આ નજીકના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વધુ હશે. કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું છે? વધુ છે. જ્યારે જેમ જેમ દૂર જઈશું એમ એમ ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઘટતું જાય.
કેમ એનું બી કારણ છે કે ધ્રુવની નજીક છે ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહુ ગીચ હોય, ભેગી હોય, આમ એકદમ ભેગી હોય, એટલા માટે ચુંબકીય ક્ષેત્ર ત્યાં વધુ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહુ છૂટી છવાઈ હશે, આમ દૂર જતી હશે, કે બહુ ડિસ્ટન્સ હશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે, તો બરાબર ક્યાં ને ક્યાં છૂટી છવાઈ દૂર કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો દૂર હશે તો એ વખતેનું ચુંબકીય ક્ષેત્ર ઘટે, ઓછું હોય, બરાબર. કે ત્રીજી અને ચોથી એની પ્રોપર્ટી છે કે ચોથી પ્રોપર્ટી શું છે એની, શું છે તો આપણે કહીએ કે એની ચોથી પ્રોપર્ટી એવી છે કે માન લો કે એક ચુંબકીય ક્ષેત્ર રેખા અને બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા આ બંને બીજાને છેદી તો એક્ઝેક્ટ એક જ પોઈન્ટ આગળ શું બન્યું, તો પહેલે તો એક વસ્તુ ચલો આ સમજાવવા પહેલા આપણે એક વસ્તુ માન લો એક ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતની આમ ગતિ કરે છે, બરાબર. તો આ પોઈન્ટ આગળ આ રીતનો સ્પર્શક બનાવું તો સ્પર્શક શું દર્શાવે છે, એક પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા, કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે કે એ પોઈન્ટ ઉપર જે સ્પર્શક બનાવું છું, અહીંયા સ્પર્શક બનાવું ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આ બાજુ, ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, તો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. માન લો કે બે ચુંબકીય ક્ષેત્ર રેખા આવી આ રીતની, તો એક્ઝેક્ટ એક પોઈન્ટ આગળ બે ચુંબકીય ક્ષેત્રો બન્યા, કે એક આ ચુંબકીય ક્ષેત્ર રેખાનો એક આ ચુંબકીય ક્ષેત્ર રેખાનો, જે શક્ય જ નથી, કોઈ દિવસે જે શક્ય નથી કે એક પોઈન્ટ આગળ બે સ્પર્શક કોઈ દિવસે શક્ય છે નહીં. તો આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસે એકબીજાને છેદશે નહીં. જો છેદે તો હંમેશા કેટલા બને કે એ પોઈન્ટ આગળ એ બિંદુ આગળ બે સ્પર્શક બને, જે શક્ય છે નહીં, બરાબર. ફટાફટ આ નોટ ડાઉન કરો, પોઝ કરો વિડિયોને, ફટાફટ આ નોટ ડાઉન કરો. આ ચાર એના ગુણધર્મો છે ચુંબકીય ક્ષેત્ર રેખાના. ફટાફટ નોટ ડાઉન કરો, ચાલો ફટાફટ પોઝ કરી. मेरे रंग में रंगने वाली, फटाफट करो છોકરાઓ. अतामाजी सटकली फटाफट चलो, अतामाजी सटकली फटाफट करो. चलो चलो पेन में इंक हो गई है, पेन में इंक मैंने भर डाली. अब देखते हैं आगे, क्या देखते हैं, मालूम है क्या देखते हैं. चलो હવે આપણે થોડુંક આગળનો અભ્યાસ કરવાનો છે. શું બધા તૈયાર થઈ જશે? આપણે આગળનો અભ્યાસ કરવાનો છે ચુંબકીય ક્ષેત્ર વિશે, માટે બધા જ તૈયાર થઈ જશે. પેન ને કાઢો ફટાફટ. તમારી જાતે જ હું જે અહીંયા લખાવું છું, તમારી જાતે તમે શું બનાવશો, નોટ્સ બનાવશો, તમારી જાતે નોટ્સ બનાવશો. અને આ ચેપ્ટર 5 ની જે પીડીએફ છે, ચેપ્ટર 5 ની પીડીએફ તમને સંપૂર્ણ આખી લિંકમાં મળી જશે, ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને આખું ટેમ્પલેટ મળી જશે ચેપ્ટર 5 નું, જે હું અપલોડ કરી દઈશ થોડી વાર પછી. હાલ સર્ચ નહીં કરવાનું કે સાહેબ ચેપ્ટર 5 ની નીચે પીડીએફ, હાલ નહીં, થોડી વાર રહીને સર્ચ કરી લો, પહેલા જોઈ લો વિડિયો કમ્પ્લીટ. ચલો પ્રશ્ન શું છે, તો પ્રશ્ન એવો છે કે ચુંબકને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર લટકાવીએ છીએ અને આમ ઘુમાઈએ, ખટાક કરીને ઘુમાય, આમ ખટાક કરીને ઘૂમે છે. તો ચાલો એક આંટો આમ પૂરો કર્યો, એને એક આંટો આમ પૂરો કર્યો, તો એક આંટો પૂરો કરવા માટે એને કેટલો સમય લીધો? ચલો પહેલા એક આંટો પૂરો કરવા માટે લીધેલા સમય
પૃથ્વીએ પોતાની ધરી ઉપર ધરી ઉપર કે કક્ષાની અંદર સૂર્યની આજુબાજુ ફરવા માટે એક આંટો લ્યા છે 365 દિવસ લ્યા છે તો આને આપણે શું કહીએ છીએ એક આવર્તકાળ ઘડિયાળનો સેકન્ડ કાંટો 12 ઉપરથી શરૂ કરીને 12 ને 12 ઉપર પાછો આવી જાય એક પરિભ્રમણ કરે તો એક પરિભ્રમણ કરવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ તો આવર્તકાળ તો અહીંયા સૂત્ર લેવાનું છે સૂત્ર મેળવવાનું છે અને આવર્તકાળનું સૂત્ર બરાબર કે ચુંબકને પ્રશ્ન છે ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા ચુંબકના આવર્તકાળનું સૂત્ર મેળવો આવર્તકાળનું સૂત્ર મેળવો ચલો આપણે ચુંબકના આવર્તકાળનું સૂત્ર મેળવને કા હે ભાઈઓ અને બહેનો તમે તૈયાર થઈ જાઓ જવાબ માટે ચલો પહેલા તો આપણે જોઈએ આકૃતિની જરૂર પડશે કેમ કારણ કે આકૃતિ ઉપર થોડુંક લખાણ જોઈશે ચલો માન લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં જાય છે માન લીધું ચલો ભાઈઓ બધાએ માન લીધું આ દિશામાં જાય છે કઈ દિશામાં જાય છે આ દિશામાં કેમ દિશાની જરૂર પડી કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે કેવી રાશિ છે સદિશ રાશિ છે આ બાજુ જાય છે ક્યાંથી ઉત્પન્ન થશે ઉત્તર ધ્રુવમાંથી કે આ ચુંબકીય ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું હશે પહેલી કન્ડિશન એ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હશે કોઈક ચુંબકે તો એનો મતલબ કેવો તો એનો મતલબ એવો કે આ બાજુ જાય છે આપણે અહીંયા ચેક કરી લઈએ ચલો બરાબર કે ઉત્તરમાંથી ઉત્પન્ન થશે એટલે ઉત્તરમાંથી બહાર નીકળશે તો આ ક્યાંથી બહાર નીકળેલું છે ક્યાંથી બહાર નીકળ્યું છે આ ક્યાંથી બહાર નીકળ્યું આ બાજુથી બહાર નીકળ્યું છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે આ બાજુથી બહાર નીકળ્યું પેલી બાજુ કયો હશે ઉત્તર ધ્રુવ કદાચ ઉત્તર ધ્રુવ નથી એ બાજુ ચુંબક આ બાજુ મૂકેલું છે તો આ બાજુ કયો ધ્રુવ હશે દક્ષિણ ધ્રુવ સીધી વસ્તુ કારણ કે દક્ષિણ ધ્રુવમાં અંદર જાય ચુંબકીય ક્ષેત્ર એટલે આ બાજુ અંદર જવાનું એનો મતલબ કે આ બાજુ દક્ષિણ હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર જતું હશે તો આ બાજુ દક્ષિણ ધ્રુવ ને પેલી બાજુ ઉત્તર ધ્રુવ હોવો જોઈએ કોઈ એક ચુંબકનો અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર કર્યું હશે બરાબર તો આ બાજુ ઉત્તર ધ્રુવ આ બાજુ દક્ષિણ ચલો અહીંયા એક ચુંબક લટકાવી દઈએ આપણે માન લો કે મેં એક ચુંબક લટકાવ્યો છે તો આ બાજુ નોર્થ ધ્રુવ છે આ બાજુ સાઉથ ધ્રુવ છે બરાબર કે આની જે અક્ષ છે ચુંબકની જે આ અક્ષ છે એ આના સાથે θ અંશનો ખૂણો બનાવે છે આપણે માની લઈએ તો આ જે ઉત્તર ધ્રુવ છે ને કઈ બાજુ બળ લાગશે મેં શું કીધું આ બાજુ કોઈકનો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ અને આ બાજુ કોઈકનો ઉત્તર ધ્રુવ હોવો જોઈએ તો એનો મતલબ એમ કે આ જે ચુંબક છે એનો ઉત્તર ધ્રુવને આ બાજુ કોઈક બળ લાગશે ચુંબકીય બળ અથવા તો આને આ બાજુ કોઈક ચુંબકીય બળ લાગતું હશે જેના કારણે આ શું અનુભવે છે કે ટોર્ક અનુભવશે કે આ ટોર્ક અનુભવે છે ચલો લખાણ કઈ રીતે લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે લખાણ ઉપર આવતા રહીએ આપણે કે લખાણ કઈ રીતના લખવું ચલો આકૃતિમાં શું દર્શાવે છે કે આકૃતિમાં x દિશામાં સમાન અથવા સતત પણ કહી શકો સતત ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું છે જેમાં થીટા કોણે ચુંબકની અક્ષ રહે તેમ ચુંબકને મૂકેલું છે શું કીધું કે ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે અને આ જે ચુંબક છે એને થીટા કોણે રહે કે એની જે અક્ષ છે એ થીટા કોણે રહે તેમ મૂકેલી છે તો એનો મતલબ એમ કે અહીંયા ઉત્તર છેડાને
ઉત્તર છેડાને ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને દક્ષિણ છેડાને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સમાન અને પરસ્પર વિરુદ્ધ બળ લાગે છે. સીધી સીધી વસ્તુ છે કે આને અને આને સમાન ને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, જેના કારણે હવે આ બંને બળો કેવા છે, બરાબર, કે આમ કરું કે આ જે પેન છે એના બે છેડામાં વિરુદ્ધ દિશામાં બળ લગાડું તો આ ઘૂમતી નથી. એનું કારણ શું કે એક રેખામાં છે, આ બંને બળો એક રેખામાં છે. પણ જો આમ હોત ને પછી હું આમ ઘૂમી ગઈ ઘૂમી ગઈ, બરાબર. તો આને એક રેખામાં બળ ના હોય તો શું લાગશે કે ટોર્ક ઘૂમશે. એક રેખામાં બળ લાગતું નથી તો ટોર્ક લાગશે, બરાબર. કે અહીં બળો એક રેખસ્થ નથી, તેથી તેમાં ટોર્ક ઉદ્ભવે છે. હવે ટોર્કનું સૂત્ર આપણે જોઈએ તો ચલો, તો ટોર્કનું સૂત્ર છે P E sin θ. આ બધાને યાદ છે. તો આ સૂત્ર કોનું છે ભાઈ? આ સૂત્ર છે ડાયપોલ, વિદ્યુત ડાયપોલ માટેનું સૂત્ર. વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી લાગતા ટોર્કનું સૂત્ર. આપણે કોનું લેવાનું છે? ચુંબકનું. તો ચુંબકીય ટોર્ક બરાબર mb sin θ. આના જેવું જ છે. દેખ, p ને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો m ને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને m નું સૂત્ર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર nia. જો સોલેનોઇડ હોય તો n આટા હોય, તો સોલેનોઇડના n આટા હોય તો nia એવું સૂત્ર આપણી જોડે છે. જ્યાં b તો ચુંબકીય ક્ષેત્ર છે જ, જ્યાં b શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ જે m છે, m ડાયપોલ મોમેન્ટ, કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાંથી કઈ દિશામાં હોય? કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાંથી કઈ દિશામાં હોય? તો જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, બરાબર, એક એડ કરીએ કે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ દક્ષિણથી ઉત્તર બાજુની હોય. દક્ષિણ ધ્રુવથી ઉત્તર બાજુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. કેમ? કારણ કે સદિશ રાશિ છે. હા ભાઈ, સદિશ રાશિ છે, બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? તો દક્ષિણથી ઉત્તર બાજુની છે. આપણે આની જરૂર છે, આપણે કોઈ इसकी જરૂરત है, બરાબર. ચલો, તો માન લઈએ આપણે કે જે ચુંબક છે એની જડત્વની ચાક માત્રા. ચુંબક છે, ચુંબક પદાર્થ છે. ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા જડત્વની ચાક માત્રા I, બરાબર. કે ચલો, તો માન લઈએ કે ચુંબકની જડત્વની ચાક માત્રા I છે. ચુંબકની જડત્વની ચાક માત્રા I હાય અને તેને પ્રવેગ લાગે. કેમ પ્રવેગ લાગે? કારણ કે બળ લાગે છે. બળ લાગે તો પ્રવેગ લાગે. F ma. જો પ્રવેગ ઉત્પન્ન થયો તો બળ લાગ્યું હશે, જો બળ લાગ્યું તો પ્રવેગ ઉત્પન્ન થશે, બરાબર. તો અહીંયા કયું બળ લાગે? તો કોણીય બળ લાગે છે. એટલે પ્રવેગ પણ કયો ઉત્પન્ન થાય? તો કોણીય પ્રવેગ. અને કોણીય પ્રવેગ આલ્ફા છે. તો યાદ કરો, ધોરણ 11 ની અંદર જાઓ, 7મા ચેપ્ટર ની અંદર ચાક ગતિવાળા પાઠની અંદર, તો ચાક ગતિવાળા પાઠની અંદર એક સૂત્ર હતું કે torque τ I and alpha. This is the equation number 1 and this is the equation number 2. બરાબર. આપણી પાસે સૂત્ર હતું કે torque τ I alpha, જડત્વની ચાક માત્રા ગુણ્યા કોણીય પ્રવેગ. ચલો, આ બંને સૂત્રોને આપણે સરખાઈએ કે સમીકરણ નંબર 1 and 2 પરથી. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી. 2 પરથી નહીં, 2 પરથી. ઓકે, ચલો 2 પરથી બંનેને સરખાવો. then I alpha is equal to
mb sin theta, but this angle is too small, કે આ જે ખૂણો છે બહુ નાનો છે, તો આપણે કહીએ કે નાનો તો સૌથી 0 ખૂણો હોય, સૌથી નાનો ખૂણો તો 0 હોય, તો sin 0 ની કિંમત લઈએ છીએ તો 0 આવે છે ભાઈ, sin 0 ની કિંમત લઈએ તો 0 આવે, એનો મતલબ એમ કે જો ખૂણો નાનો હોય ને તો sin થીટા ની કિંમત થીટા બરાબર હોય, ચલો આ કિંમત અંદર મૂકી દઈએ, તે i આલ્ફા બરાબર mb થીટા, કેમ આના ઉપરથી ખબર પડી કે થીટા ની કિંમત જો 0 હોય, બહુ નાનો ખૂણો 0 માઈનસમાં ખૂણો હોય નહીં, કે થીટા ની કિંમત આપણે બહુ નાની લઈએ છીએ, કેટલી તો 0, તો sin 0 તો થીટા બરાબર 0 મૂકું તો sin 0 ની કિંમત 0 આવે છે, એનો મતલબ એમ કે જો sin થીટા ખૂણો બહુ નાનો હોય તો sin થીટા ને હું થીટા કહી શકું, આ જ્યાં જે 0 છે અહીંયા આની જગ્યાએ થીટા આની જગ્યાએ થીટા લખી શકો, કારણ કે 0 બરાબર થીટા, બરાબર, તો sin થીટા બરાબર થીટા કહી શકું, માટે mb થીટા સૂત્ર આવ્યું। ચલો આને ઉપાડી આ બાજુ લાવો તો સૂત્ર થશે કે i આલ્ફા માઈનસ mb થીટા બરાબર 0। चलो तो दिस इज द इक्वेशन। चलो आने मारे अल्फा ની વાત કરું તો अल्फा શું છે કે अल्फा કોણીય પ્રવેગ છે, જેને આપણે કહીએ કે કોણીય વેગ અપન કોણીય ટાઈમ, ટાઈમ તો સાહેબ કોણીય ના હોય, સમય તો સીધો જાય, કોણીય ના, ચલો જવા દો કે કોણીય વેગ ભાગ્યા સમય, કે એકમ સમય દીઠ થતા કોણીય વેગને, કોણીય વેગમાં થતા ફેરફારને આપણે કોણીય પ્રવેગ કહીએ છીએ। એટલે કોણીય વેગને તત્કાલીન કોણીય વેગ લેવો છે તો એને માં શું પડશે કે સૂક્ષ્મ સમયે કોણીય વેગ માપવો પડશે, એટલે કે વિકલન કરવું પડશે કે કોણીય વેગનું વિકલન કોણીય પ્રવેગ થાય, અને ઓમેગા એટલે કોણીય પ્રવેગ, તો એ પણ કોણીયનું વિકલન છે, કોણીય સ્થાનાંતરનું। ચલો આ કિંમત અંદર મૂકીએ આપણે, તો આલ્ફા બરાબર d/dt ઇન્ટુ d/dt ઓમેગા જગ્યાએ આ સૂત્ર d/dt જવાબ થશે d ગુણ્યા dt સ્ક્વેર θ/dt ગુણ્યા dt સ્ક્વેર। તો ખીચુક અંદર આવીએ, ચલો તો i આલ્ફા ની જગ્યાએ કિંમત મૂકીએ કે d સ્ક્વેર θ/dt સ્ક્વેર માઈનસ mb θ ઇઝ ઇક્વલ ટુ 0, બટ આ ઇક્વેશનની વાત કરીએ, આ ઇક્વેશનની આપણે વાત કરીએ છે તો ધોરણ 11 ની અંદર તરંગ સમીકરણ આવતું હતું, તો ધોરણ 11 માં સ્થાનાંતર માટે જે તરંગ સમીકરણ આવતું હતું, તો તરંગ સમીકરણનું આ દ્વિતીય વિકલ સમીકરણ જેવું મને લાગ્યું। કોના વિકલ સમીકરણ જેવું? કે દ્વિતીય વિકલ સમીકરણ જેવું મને થોડું લાગ્યું। કેવું લાગ્યું? થોડું, એટલે કે ચલો એક તો પહેલા આના i વડે ભાગ દેજો, ચલો આને i વડે ભાગ દો, એટલે i by i જે આવ્યું હોય, બરાબર, તો સૂત્ર થશે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર માઈનસ mb થીટા બાય i ઇઝ ઇક્વલ ટુ 0, mb થીટા બાય i ઇઝ ઇક્વલ ટુ 0। તો આ જે સૂત્ર છે એ દ્વિતીય વિકલ સમીકરણ d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા જેવું છે, કે આના જેવું છે આ સમીકરણ, કે આ જે છે એ આપણે ધોરણ 11 ની અંદર જે દ્વિતીય વિકલ સમીકરણ છે તરંગ વાળા પાઠમાં, કે આને કહેવાય દ્વિતીય વિકલ સમીકરણ, કે આના જેવું છે। તો આને સરખાઈએ તો d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર આ છે, ચલો એ છે, ઓકે, થીટા બરાબર થીટા તો છે, તો વધ્યું શું? તો ઓમેગા સ્ક્વેર બરાબર શું છે? mb બાય i, ઓમેગા સ્ક્વેર બરાબર mb બાય i છે। ચલો આ સમીકરણ આપણને ખબર પડી કે ઓમેગા બરાબર mb બાય i આપણને મળ્યું, બરાબર, ઓમેગા બરાબર mb બાય i મળ્યું। ચલો
આપણે કોણ નથી કશું ચલો જવા દો અને આની જરૂર નથી તો ઓમેગા બરાબર શું ઓમેગા સ્ક્વેર બરાબર mb બાય i છે તો ઓમેગા બરાબર શું તો ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર mb બાય i ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર mb બાય i હવે ઓમેગા બરાબર સૂત્ર શું છે કે 2 પાઈ બાય t યાદ છે સાહેબ ઓમેગા બરાબર 2 પાઈ બાય t એવું સૂત્ર છે 2 પાઈ એક પણ છે ના પણ સાહેબ તમે 2 પાઈ બાય t મૂકો ને કારણ કે આપણે i નું નહીં સોરી આપણે t નું સૂત્ર મેળવવાનું છે આવર્તકાળનું તો સાહેબ ચલો તો આને ઊંધું કરી દઈએ રિવર્સ પ્રક્રિયા કરી ઊંધું કરી કે 2 પાઈ વર્ગમૂળની અંદર i બાય mv then t is equal to 2 pi વર્ગમૂળની અંદર I by mb ઓહો what a pleasant surprise જોઈ લો કે આવર્તકાળનું સૂત્ર થઈ ગયું કે t બરાબર 2 pi વર્ગમૂળની અંદર I by mb તો આ જે આવર્તકાળ છે કોની ઉપર આધાર રાખે છે તો આવર્તકાળ જે ડાયપોલ મોમેન્ટ ઉપર આધાર રાખે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્ર ઉપર કેવું ચુંબકીય ક્ષેત્ર છે જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે તો આવર્તકાળ ઓછો થઈ જશે બરાબર વર્ગમૂળના પ્રમાણમાં ઓછો થશે કે આવર્તકાળ ઓછો થશે t બરાબર t ચલે છે વર્ગમૂળની અંદર i કે એની જડત્વની ચાક માત્રા જો વધારે હશે ત્યારે આવર્તકાળ ઇન્ક્રીઝ થશે ચલો આ આવર્તકાળનું સૂત્ર હતું પણ અંદર કંઈક મને એવું લાગે છે ભૂલ છે કઈ ભૂલ છે મને એવું લાગે છે અંદરથી એવું લાગ્યું કે કઈ ભૂલ છે ઓકે કઈ ભૂલ છે અહીંયા ભૂલ છે દેખો હા અહીંયા માઈનસ આવે છે ભૂલ અહીંયા છે ઓકે ચાલો જોઈ લો સૂત્ર ફટાફટ ચલો ટાઈમ ઇઝ ગોઈંગ ચલો ફટાફટ સૂત્ર જોઈ લો ચલો જોઈ લીધું સૂત્ર જોઈ લીધું t બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર I by mb એ આ સૂત્ર કોની કશાકની જોડે સામ્યતા ધરાવે છે કે આપણે પેન્ડ્યુલમ હોય સાદું લોલક હોય એની લંબાઈ l છે દળ એનું m છે અને હું આમ ગોળ આમ હલાવું છું લોલકને ઝુલાવું તો એનું આવર્તન સૂત્ર કંઈક આવું થાય t બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર l by g ઓહો સાહેબ બરાબર આ એક્ઝેક્ટ આના જેવું સૂત્ર છે શું l by g એનો મતલબ એમ કે આ જે છે નીચેનો ભાગ પોર્શન એ કોન્સ્ટન્ટ છે અચળ છે તો જડત્વની ચાક માત્રા અચળ હોવી જોઈએ અહીંયા જડત્વની ચાક માત્રા અચળ છે ઓકે સજી કે આ બને બેને સામ્યતા ધરાવે છે ઓકે એ તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની એકમ કઈ ચુંબકીય ક્ષેત્રની એકમ છે ટેસ્લા what is the એકમ of ચુંબકીય ક્ષેત્ર what is the unit of ચુંબકીય ક્ષેત્ર b નું એકમ છે ટેસ્લા બરાબર અહીંયા રાખજો ખરેખર બધું આવશે ચલો થોડું જોઈ લઈએ b નું એકમ છે ટેસ્લા m નું એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર બરાબર તો m નું એકમ આવર્તનનો એકમ તો તમને આવડે છે આવર્તનનો એકમ સેકન્ડ થશે mb જડત્વની ચાક માત્રાનો એકમ છે I બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર આપણે એકમ લખ્યા છે હો ભાઈ કોઈ એમ લાગે સાહેબ મને સૂત્ર આવી ગયું એ સૂત્ર નથી ભઈલા ધીસ ઇઝ ધ એકમ યુનિટ્સ ઓફ ધેટ quantity
ઓકે, બધાને આટલા ખબર પડી શું ચાલ્યું? ફટાફટ રિવાઇઝ કરી લઈએ. શું ચાલ્યું આપણે આજે? તો એક તો ચલો ચાલ્યું સાહેબ, ચુંબક વિશે થોડીક માહિતી આપી, જે અમને ખબર હતી, તમને ખબર હતી, બરાબર. ચુંબક વિશે માહિતી આપી. પછી ચુંબકીય ક્ષેત્ર વિશે, ક્ષેત્રરેખાની વિશેષતાઓ કીધી. તો 4 વિશેષતાઓ છે, બરાબર. 4 વિશેષતાઓ છે. અને બીજું કયું? આ સૂત્ર સાહેબ, આ સૂત્ર કીધું, બરાબર, કે આ જે સૂત્ર છે આ રીતે તમારે લખવાનું છે આખું. પીડીએફ તમને નીચે લિંકમાં મળી જશે, ડિસ્ક્રિપ્શન ની અંદર ખોલજો, એકેડેમી ડિસ્ક્રિપ્શન ની આવડી મોટી પીડીએફ આવશે, બરાબર. આખા ચેપ્ટર 5 ની, આજના એકલા લેક્ચર ની આખા ચેપ્ટર 5 ની પીડીએફ આવી છે. ચિંતા ના કરશો, ભણવાનું છે બહુ દિલ લગાવીને. ફિઝિક્સ એવો વિષય છે કે જબ તમને આજુબાજુ મળી આવે છે, છટાક દઈને મારો તો અંદર ગરમી ઉત્પન્ન થશે. ફિઝિક્સ છે, બરાબર, ધ્યાન રાખજો. તો ભણવાનું છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ભણવાનું છે ચુંબક વિશે. ચુંબક વિશે જ ભણવાનું છે, ચુંબકની ઊર્જા ભણવાની છે, બરાબર. પછી આ થોડા એક્ઝામ્પલ્સ લઈશું, એક જોમફળ, બે જોમફળ, ત્રણ જોમફળ, અલગ અલગ એક્ઝામ્પલ્સ લેવાના છે, બરાબર. આવડા નાના સૂત્રો ઉપરથી અમુક પોર્શન નીકળી ગયો છે, આપણે એના થોડાક એક્ઝામ્પલ ગણાવીશું. કદાચ MCQ માં પૂછાઈ જાય તો, બોર્ડ વાળું મગજ ફરી ગયું તો, બરાબર. તો આપણે થોડા એક્ઝામ્પલ પણ એના ગણાવીશું. પછી આવશે પૃથ્વી વિશે, જે તમને કહ્યું હમણાં કે પૃથ્વી કેમ ચુંબકત્વ ધરાવે છે, તો પૃથ્વી વિશે માહિતી પણ આવશે. ક્લિયર છે? પૃથ્વી વિશે માહિતી આવવાની છે. કાલ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ભણીશું પૃથ્વી વિશે માહિતી, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એના એક્ઝામ્પલ્સ, એક્ઝામ્પલ, ચુંબકની સ્થિતિ ઊર્જા, બરાબર, એના વિશે ભણવાનું છે. તો આવતીકાલે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું.